નમસ્કાર, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું પાર્થ મોદી. દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આજે વાત કરીશું ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની જે ટેસ્ટ મેચ રમાવાની છે, જે સિરીઝ રમાવાની છે ને તેને લઈને ખાસ કરીને મુશ્કેલ પ્રવાસ આ ટાઇટલ સાથે આગળ વધીએ છે અને અગાઉ પણ આ ટાઇટલ વિશે ચર્ચા થઈ ચૂકી છે. કેટલો પ્રવાસ મુશ્કેલ હશે એ મુદ્દે ચર્ચા કરવી છે, પરંતુ ઘણા બધા સમીકરણો છે, ઘણી બધી વાતો છે. આંકડાકીય સમૃદ્ધિ અને જમીની સ્તર ઉપર જ્યારે પ્લેયરોની વાત કરીએ ત્યારે કોનું પલડું કેટલું ભારે છે એ જોવાનું મન થાય. અને ખાસ કરીને ભારત જ્યારે ઘર આંગણાની અંદર ન્યૂઝીલેન્ડ સામે હાર્યું છે, વ્હાઇટ વોશ થયું છે, એટલે ક્યાંક એનો રંજ પણ હશે. અને જ્યારે ઓસ્ટ્રેલિયાની ધરતી ઉપર પણ ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે તો એનો આશાવાદ પણ ક્યાંક ભારતીય ટીમની અંદર હશે. આ બંને વચ્ચે ટીમ કેવી રીતે ભાત ભીડે છે અને કેવી રીતે ઓસ્ટ્રેલિયાને પછાડે છે એ જોવાનું રહેશે. અને આ જ મુદ્દે ચર્ચા કરવી છે, અલગ અલગ સમીકરણો અને ખાસ કરીને પ્લેયર વાઇઝ ચર્ચા કરવી છે કે બેટિંગ ઓર્ડરની વાત કરીએ કે બોલિંગ ઓર્ડરમાં કોનું પલડું કેટલું ભારે જોવા મળી રહ્યું છે. આ તમામ મુદ્દે ચર્ચા કરીશું. ચર્ચામાં આપણી સાથે સ્ટુડિયોની અંદર ઉપસ્થિત છે સ્પોર્ટ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ વધીશું તે પહેલા એક નજર કરીએ સ્પોર્ટ રિપોર્ટ પર. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની શ્રેણી શરૂ થાય તે પહેલા ગરમી પકડી રહી છે. ઘણા અપ્સ એન્ડ ડાઉન્સ જોવા મળી રહ્યા છે. ત્યારે મેચ શરૂ થાય તે પહેલા ટીમની ચર્ચા પણ જરૂરી છે. રોહિત શર્મા પ્રથમ ટેસ્ટ મેચ નહીં રમે. બુમરાહ કેપ્ટન રહેશે એ તો જાહેર થઈ ગયું. હવે ટીમ કેવી રીતે બની છે સમજીએ. ઓપનર તરીકે ભારતે રોહિત, યશસ્વી, ગિલ, રાહુલ એમ 4 ઓપ્શન્સ રાખ્યા હતા, જેમાં રોહિત યશસ્વી ઓપનિંગ કરે તો રાહુલ નીચલા ક્રમે બેટિંગ કરે, ગિલ બીજા ત્રીજા ક્રમે બેટિંગ કરે. હવે કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલ ઓપનિંગ કરે તો વન ડાઉન વિરાટ કોહલી આવી શકે. ત્યારબાદ ગિલ તો ઇન્જર્ડ છે અને રમવાનો નથી, એટલે તેના સ્થાને સરફરાઝ આવી શકે. વિકેટ કીપર તરીકે ઋષભ પંત ટીમમાં રહેશે. ફાસ્ટ બોલિંગમાં બુમરાહ, સિરાજ સાથે હર્ષિત રાણા અથવા પ્રસિદ્ધ કૃષ્ણ રહી શકે. ઉપરાંત બેટિંગ ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર નીતિશ રેડ્ડી પણ ઉપલબ્ધ છે. સ્પિન ડિપાર્ટમેન્ટમાં જાડેજા, અશ્વિન ભારતની સ્પિન બોલિંગની કરોડરજ્જુ છે. પણ 3 સ્પિનર રમાડાય તો વોશિંગ્ટન સુંદર પણ મોજૂદ છે. સામે પક્ષે 3 ધુરંધર બોલર્સ છે. ખાસ તો 269 વિકેટો સાથે કેપ્ટન કમિન્સ, 358 વિકેટો સાથે માઇકલ સ્ટાર્ક અને 273 વિકેટો સાથે હેઝલવુડ, આ ત્રણે મળીને કુલ 900 વિકેટો લીધી છે. જ્યારે ભારતના બુમરાહ, સિરાજ સાથેના તમામ 6 ફાસ્ટ બોલર્સ મળીને કુલ 265 વિકેટો ઝડપી છે. આના પરથી ઓસ્ટ્રેલિયાની બોલિંગ કેટલી સમૃદ્ધ છે તેનો ખ્યાલ આવે છે. સ્મિથ, ખ્વાજા, લબુશને જેવા ખતરનાક બેટર્સ છે. આ મુકાબલો તગડો થશે એ સ્વાભાવિક છે. અશોકભાઈ, જે રીતની પરિસ્થિતિ છે ને મુશ્કેલ પ્રવાસ, એના વિશે આપણે ચર્ચા ઓલરેડી કરી ચૂક્યા છે અને ગતરોજ પણ ચર્ચા થઈ. પરંતુ મહત્વની વસ્તુ એ છે કે ન્યૂઝીલેન્ડ સામે જે રીતે વ્હાઇટ વોશ થયા અને ઓસ્ટ્રેલિયા સામે હવે બાદ ભીડવાની છે. બંને પાડોશી દેશ અને બંને ક્યાંક ખતરનાક અત્યારે તો જોવા મળી રહ્યા છે. પરંતુ આ આંકડાકીય સમૃદ્ધિની જ્યારે વાત કરવામાં આવે ત્યારે બોર્ડર ગાવસ્કર ટ્રોફી અને એનો ઇતિહાસ કેટલો સમૃદ્ધ છે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે. બહુ સાચી વાત છે, કારણ કે ઓસ્ટ્રેલિયા તો 1877થી ક્રિકેટ રમે છે. આપણે તો ત્યાર પછી જોડાયા અને ત્યાર પછી ઘણા વખત પછી બોર્ડર ગાવસ્કર ટ્રોફીનું આયોજન કરવામાં આવ્યું, મીન્સ કે શ્રેણીને નામ આપવામાં આવ્યું. ઘણા બધા વર્ષો પછી 5 ટેસ્ટ મેચોની શ્રેણી આ વખતે આયોજન કરવામાં આવી છે. અત્યાર સુધી જો તમે જુઓ તો છેલ્લા લગભગ 3 વર્ષથી 3 એવી શ્રેણીઓ આવી કે જે ભારત માટે બહુ જ ઐતિહાસિક સાબિત થઈ. વિરાટ કોહલી અને અજિંક્ય રહાણે આ 2 કેપ્ટન એવા આવ્યા કે જેમણે ઓસ્ટ્રેલિયામાં હરાવ્યું. અને અત્યાર સુધીની જો તમે ક્રિકેટની મીન્સ કે લોકશાહના જુઓ તો એક તો એશિઝ સિરીઝ સૌથી મોટી. એશિઝ સિરીઝ એટલા માટે કે 5 ટેસ્ટ મેચોની શ્રેણી રમાય ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે. ધ મોસ્ટ ઇમ્પેક્ટેબલ એની જે એને જોવાની વ્યુઅરશિપથી માંડીને બધી જ રીતે ગ્રેટ ઓફ ધ ગ્રેટ, એમ ફાઇટ બી એવી જબરજસ્ત. ત્યાર પછી ઓસ્ટ્રેલિયાને કોઈએ જો ચુનૌતી આપી હોય અથવા તો કોઈએ પડકાર આપ્યો હોય તો એ પડકાર ભારતે આપ્યો. અને ભારત ત્યાર પછી જ્યારે ભારત અહીંયા રમતું હોય ત્યારે પણ અથવા તો ઓસ્ટ્રેલિયામાં રમતું હોય ત્યારે પણ દમદાર પ્રદર્શન કર્યું, સરેન્ડર ના થયું. અને છેલ્લી જે બે શ્રેણી ત્યાં આગળ હતી એ આપણે જીત્યા અને ખાસ કરીને એક શ્રેણી જે અહીંયા હતી એ પણ આપણે જીત્યા. એટલે અહીંયા આગળ તમે જોવા જાઓ તો બોર્ડર ગાવસ્કર ટ્રોફીની જે મેચો છે હવે
ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની મેચો જેટલા લોકો અથવા તો એથી વધારે લોકો જોતા થયા છે. એક અલગ જ પ્રકારની દુશ્મનાવટ અહીંયા જોવા મળે છે. ભારત પાકિસ્તાનની દુશ્મનાવટ હતી ક્રિકેટના મેદાનમાં, જે રીતે આપણે જોઈએ અલગ વસ્તુ. અહીંની રાઇવલી અલગ છે, ક્રિકેટિંગ રાઇવલી છે. હવે ક્રિકેટિંગ રાઇવલીમાં શું છે કે કોણ કોનાથી શ્રેષ્ઠ, અને એ જ્યારે જ્યારે એ વસ્તુ પ્રૂવ કરવાની આવી ત્યારે તો ઓસ્ટ્રેલિયા આપણા કરતાં આગળ નીકળ્યું. હમણાં રિસન્ટલી આપણે બહુ સારું રમ્યા, પણ જ્યારે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં આપણે રમ્યા સેકન્ડ ટાઈમ, પહેલી ન્યૂઝીલેન્ડ સામે હાર્યા, તો બીજી વખત આપણને ઓસ્ટ્રેલિયા ભારે પડ્યું. ઓસ્ટ્રેલિયા સામે આપણે હારી ગયા. વન ડેની વાત કરો તો વન ડેની અંદર ફાઇનલ શું પરિસ્થિતિ હતી વર્લ્ડ કપમાં આપણે જાણીએ છીએ કે ભાઈ આપણે હારી ગયા ઓસ્ટ્રેલિયા સામે. તો ઓસ્ટ્રેલિયાનું જે ક્રિકેટ છે, એ લોકો જે ટફ એટીટ્યૂડ છે, એ ટફ એટીટ્યૂડની સામે ભારતે ઘણીવાર ઘૂંટણિયા ટેકવ્યા છે, અને ખાસ કરીને મહત્ત્વની મેચોમાં આવી તકલીફો ઊભી થઈ છે. છેલ્લી બંને શ્રેણીની જો આપણે વાત કરીએ તે વખતે ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે જેવા દિગ્ગજ ખેલાડીઓ ભારતીય ટીમમાં હતા કે જે ટેસ્ટ મેચ માટે બહુ મહત્ત્વના હતા. અત્યારની જે સ્થિતિ છે એ સ્થિતિની અંદર ઓસ્ટ્રેલિયા થોડી આપણને મજબૂત વધારે લાગે અહીંયા ભારતના અનુભવની દ્રષ્ટિએ. ભારતનો અનુભવ એટલા માટે કે ખાસ કરીને વિરાટ કોહલી જે છે એક રન મશીન છે, એ રન મશીન અત્યારે આપણું ચાલતું નથી એટલું ઇફેક્ટિવલી. એ રીતે આપણે જોઈએ તો જે ખેલાડીઓ છે એ પણ યુવા છે, એટલો અનુભવ નથી કે જેટલો અનુભવ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને છે. આ પરિપ્રેક્ષ્યમાં આપણે એક વસ્તુ એ પણ માર્ક કરી શકીએ કે અજિંક્ય રહાણેની કેપ્ટનશીપમાં જ્યારે ભારતીય ટીમ હારી ગઈ ત્યારે એમાં મહત્ત્વના ખેલાડીઓ નહોતા રમતા, છતાં પણ આપણે ત્યાં જીત્યા હતા. એટલે આ એક બહુ અગત્યની વાત છે કે ખેલાડીઓ ચાહે ગમે તેટલા મોટા હોય અથવા તો ગમે તેટલા રન્સ બનાવ્યા હોય, પણ ભારતની ટીમનો જે એટીટ્યૂડ છે એ એટીટ્યૂડ અત્યારે એટલો બધો પોઝિટિવ છે કે ભારતને જીત અપાવે છે. એટલે બોર્ડર ગાવસ્કર ટ્રોફીના ઇતિહાસની અંદર ઘણી પહેલી શરૂઆતની જે શ્રેણીઓ હોય ભારત હાર્યું છે. ઘર આંગણે ભારત મજબૂત છે, પણ બહારના પ્રદેશોમાં જઈને આપણે હારતા હતા, અને એવું કહેવાતું હતું કે ઓવરસીઝ ભારત જાય એટલે ભારત રમી જ ના શકે એમ. એ ક્યાંક મહેન્દ્રસિંહ ધોની આવ્યા પછી, વિરાટ કોહલી આવ્યા પછી, અથવા તો આ ખેલાડીઓ બધા આવ્યા પછી થોડું એ થયું ને વી સ્ટાર્ટેડ ગિવિંગ ટ્રબલ. એમને એવું લાગ્યું કે નહીં યાર, એક જ ટીમને આપણે સંભાળવી પડે છે, એ ટીમ ભારત છે. એટલા માટે હવે જે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની જે ટેસ્ટ મેચો રમાય છે એનું વેઇટેજ વધતું જાય છે, અને આ વખતે 23-24 વર્ષ પછી પહેલીવાર 5 ટેસ્ટ મેચોની શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું, કારણ કે લોકોને ઓસ્ટ્રેલિયા અને ઇન્ડિયા વચ્ચેની મેચો જોવી ગમે છે. દેટ ઇઝ ધ રીઝન અત્યારે આ શ્રેણીનું મહત્ત્વ એકદમ વધારે છે. ઘણી બધી માનસિક રીતે શાબ્દિક એની એ પણ શરૂ થઈ ગઈ છે કે કોણ કોનાથી ચડિયાતું કરીને. તો માનું છું કે એવો જ રોમાંચ આ વખતે પણ જોવા મળશે જે લાસ્ટ શ્રેણીઓમાં જોવા મળ્યો છે. બિલકુલ, એ રોમાંચની દ્રષ્ટિએ તો જોવા જઈએ તો ઘર આંગણે રમાયેલી ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચેની ટેસ્ટની અંદર પણ એ રોમાંચ જોવા મળ્યો, અને ખાસ કરીને હવે ક્યાંક એક ચામ બદલાઈ રહ્યો છે, હવે એક ટેસ્ટનો એક ચામ બદલાઈ રહ્યો છે. અને જે રીતે આપણે એસિસની વાત કરી કે એસિસ જેટલી લોકપ્રિય છે, અને એવી જ રીતે બોર્ડર ગાવસ્કરની આ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પણ હવે ધીમે ધીમે લોકપ્રિયતા પ્રાપ્ત કરી રહી છે. પરંતુ રોહિત શર્માની કેપ્ટનશીપમાં જ્યારે 18 સભ્યોની ટીમ પ્રવાસે જઈ રહી છે, એટલે આ વર્તમાન સમયની જો વાત કરીએ કે વર્તમાન ખેલાડીઓ જે ભારતની ટીમમાં છે, જે બેન્ચ સ્ટ્રેન્થ અત્યારે ભારતનું છે, એ કેટલું સમૃદ્ધ છે, કેટલું સક્ષમ છે ઓસ્ટ્રેલિયા સામે બાદ ભીડવા માટે. પહેલી વાત તો એ છે કે ઘણા બધા એવા ખેલાડીઓ હોય છે કે જ્યારે તક મળે ત્યારે ઝળકી જાય છે. એટલે ભારતની બેન્ચ સ્ટ્રેન્થની જો વાત કરું તો ગયા આપણે જે T20 હમણાં રિસન્ટલી રમ્યા એમાં જે રીતે અભિષેક રમ્યો અથવા તો જે રીતે તિલક વર્મા રમ્યો, દેવર ન્યૂ, એમને કહ્યું કે મને 3ના ત્રીજા સ્થાને રમાડો, ચમકી ગયા. તો અહીંયા આગળ ટીમની ક્ષમતાની જો વાત કરીએ આપણે તો ભારત પાસે રોહિત શર્મા છે, યશસ્વી છે, શુભમન ગિલ છે, સરફરાઝ છે, ઈશ્વરન છે, વિરાટ છે, રાહુલ છે. આ ખેલાડીઓમાં સૌથી જો આપણને અત્યારે સૌથી મોટી તકલીફ પડી રહી હોય તો તકલીફ એ છે કે રોહિત શર્મા નથી રમવાના, શુભમન ગિલ ઇન્જર્ડ છે, એમનો અંગૂઠો તૂટ્યો છે. એટલે અહીંયા KL રાહુલ અને યશસ્વી એ લોકો ઓપનિંગ કરશે. ફૂલ ફ્લેજ ટીમ જ્યારે ના રમતી હોય ત્યારે કોઈ પણ ટીમને તકલીફ પડે. હું માનું છું કે એ તકલીફમાંથી ભારત અત્યારે પસાર થઈ રહ્યું છે. બોલિંગ ડિપાર્ટમેન્ટ, ફાસ્ટ બોલિંગ ડિપાર્ટમેન્ટ બંનેની કોઈ કલ્પના ના થઈ શકે એવું છે. દે આર વેરી મચ એક જબરજસ્ત એક્સપિરિયન્સ છે ખેલાડીઓનો, સ્ટાર્ક, કમિન્સ અને હેઝલવુડનો, જે ભારતના ખેલાડીઓ કરતાં ઘણો બધો વધારે છે એમ. તો ત્યાં આગળ સ્પિન ડિપાર્ટમેન્ટ તમે જુઓ તો
જાડેજા અને અશ્વિનની તોલે કોઈ નથી. તો એમના નથન લેવન છે એ જોરદાર એ કરી રહ્યા છે. એટલે અહીંયા આગળ જો તમે ખરેખર પ્રભાવિત કરવા માગતા હો તો તમે ટોસ જીતીને ટેસ્ટ મેચમાં બેટિંગ લો. તો બેટિંગમાં તમને કોન્સોલિડેશન કોણ આપી શકે એમ છે? અત્યારની પરિસ્થિતિમાં રોહિત તમારી પાસે નથી, યશસ્વી છે તમારી પાસે, ગિલ નથી, સરફરાઝ છે, ઈશ્વરન છે, પંત છે. એટલે તમારી ઉપર ડિપેન્ડેબિલિટી જે હોય, ડિપેન્ડેબિલિટી તમારી યશસ્વીની ઉપર આવી ગઈ, સરફરાઝ પર આવી ગઈ, પંત ઉપર આવી ગઈ. એટલે આ એક બહુ મોટી વસ્તુ છે. એટલે પહેલી ટેસ્ટમાં જ્યાં સુધી શુભમન ગિલ રિટર્ન નથી થતા, જ્યાં સુધી રોહિત શર્મા રિટર્ન નથી થતા અને મોહમ્મદ શમી રિટર્ન નથી થતા, કારણ મોહમ્મદ શમીનું એવું સંભળાય છે કદાચ બીજી ટેસ્ટમાં રમી શકે, ત્યાં સુધી ભારતની ટીમ પહેલી ટેસ્ટ મેચમાં તો દબાણમાં છે, એમાં કોઈ બેમત નહીં. ઓવરઓલ તમે જોવા જાઓ તો યસ, બાકીની ટેસ્ટ મેચોમાં કેવું પ્રદર્શન થાય છે અથવા તો રોહિત અને ગિલ આવ્યા પછી કેટલું સારું પ્રદર્શન થાય છે એ આપણે જોવાનું રહ્યું. એટલે આપણે હમણાં જ જીત્યા છીએ એટલે આપણો કોન્ફિડન્સ લેવલ એટલો જાય છે. ભલે ન્યૂઝીલેન્ડ સામે હારી ગયા છે, દેટ ઇઝ ડિફરન્ટ સ્ટોરી ઓલ ટુગેધર. હવે આપણે એક નવી જગ્યાએ રમવા જઈ રહ્યા છે જ્યાં આગળ વિરાટ કોહલીનો બહુ મહાન રેકોર્ડ છે, એના બધા આંકડાઓ બહુ સમૃદ્ધ છે અને વી કેન ડેફિનેટલી સક્ષમ. મારી દ્રષ્ટિએ પહેલી મેચમાં પાર્થ નથી એટલી મજબૂત મને જણાતી, પણ આ મેં કહ્યું એવા 3 ખેલાડીઓ મહત્વના જો ટીમમાં પાછા ફરશે પછી ભારતીય ટીમ એ ઓસ્ટ્રેલિયાને ટક્કર આપશે. એક વસ્તુ બીજી બી છે, એ પહેલી મેચ જો ડ્રો જાય છે અથવા તો બીજી કોઈ પણ રીતે મેચ બચી જાય છે તો બીજી મેચમાં આપણું જે સ્ટ્રેન્થ છે એ સ્ટ્રેન્થ એ રીતે આવી જશે અને વી કેન ડેફિનેટલી કાઉન્ટર. એટલે જવાબદારી ભારતની એ રહેશે કે પહેલી ટેસ્ટ મેચ કાં તો જીતો અને કાં તો ડ્રો કરો. હારશો તો એ બેકફૂટ ઉપર આપણે જતા રહીશું. બિલકુલ, ડેફિનેટલી હાર પછી પાછળથી કમબેક કરવું ઘણી વખત અઘરું પડતું હોય છે અને જે રીતેની પરિસ્થિતિ આપણે વાત કરી કે ઓસ્ટ્રેલિયા સામે અનુભવી ખેલાડીઓ છે, જબરદસ્ત ખેલાડીઓ છે અને જે સમૃદ્ધ એમનો અનુભવ છે, અત્યારે ભારતની ટીમમાં ક્યાંક એક યુવા આખી ટીમ હોય એવું લાગી રહ્યું છે. ખેર, રોહિત શર્મા પહેલી મેચમાં નથી, પાછા આવશે એટલે આખી પરિસ્થિતિ ક્યાંક એમાં પણ બદલાશે. પરંતુ જ્યારે અશોકભાઈ બંને દેશોના ટોપ 5 બેટર્સની કમ્પેરિઝન કરવી હોય તો એક ત્રાજવામાં જ્યારે તુલીએ તો કોનું પલડું વધારે ભારે દેખાય? કારણ કે આપણે શરૂઆતની અંદર વાત કરી કે વિરાટ કોહલી રન મશીન જે અત્યારે ચાલી નથી રહ્યું એટલે ક્યાં એક પ્રશ્નાર્થ ઊભો થઈ રહ્યો છે. પહેલી ટેસ્ટમાં રોહિત શર્મા નથી એટલે એક પ્રશ્નાર્થ છે, શુભમન ગિલ ઇન્જર્ડ છે, આ એક પ્રશ્નાર્થ છે. શું બની શકે કે ઓસ્ટ્રેલિયાને આ નવા પ્રવાસની અંદર વિરાટ કોહલીનું ફોર્મ કમબેક થાય અને એક યાદગાર શ્રેણી વિરાટ કોહલી માટે પણ બને અને ભારત માટે પણ એક યાદગાર શ્રેણી બની રહે? બિલકુલ, તમારી વાત બિલકુલ સાચી છે. સૌથી સારામાં સારા રન જો કોઈ બનાવ્યા હોય તો વિરાટ કોહલીએ બનાવ્યા છે અને ઓસ્ટ્રેલિયા સામે ઇઝ ઓલવેઝ એકવાર કહેવામાં આવતું હતું કે તમે એને છંછેડશો નહીં. રોહિત શર્મા વિરાટ કોહલીને જો તમે કંઈ કર્યું નહીં, ગુસ્સામાં આવી ગયો તો એ છોડશે નહીં, એ જબરજસ્ત ક્રિકેટ રમશે. એટલે અત્યારથી આ લોકોએ એમને પેલું કહે ને કે શાબ્દિક યુદ્ધ શરૂ થઈ ગયું છે. એમાં કહે છે કે ભાઈ તમે વિરાટ કોહલી તો બહુ ઇમોશનલ છે, એને તો આઉટ કરવો બહુ સારો છે, સહેલો છે, આમ છે, તેમ છે. તો એ લોકોએ ક્યાંક શરૂ કર્યું છે. હવે એનો વિરાટ કોહલી જે ઓરિજિનલ વિરાટ કોહલી છે કે જે આવા બધા પડકારોને જબરજસ્ત જવાબ આપતો હતો એ ક્યાંક તમને દેખાવું જોઈએ આ વખતે. બીજું કે તમારી પાસે રોહિત શર્મા આ વખતે છે નહીં, યશસ્વી જયસ્વાલ ઇઝ ધ મેન કે જેની સામે ભારત બહુ જ એક જેને કહેવાય ને કે ગ્રેવિટીથી જોઈ રહ્યું છે. એની પાસે એક ક્ષમતા છે કે અત્યાર સુધીમાં રમેલી ટેસ્ટ મેચોમાં એનો દેખાવ સુપર રહ્યો છે. એની એવરેજ પણ જોરદાર છે. નંબર 1 એવરેજ છે એની યશસ્વી જયસ્વાલની 14 ટેસ્ટ છે, એમાં 3 સદી છે અને 56.28ની એવરેજ છે. ઇવન ઇટ ઇઝ મોર દેન રોહિત શર્મા એન્ડ વિરાટ કોહલી. તો આ એક ખેલાડી ઉપર હું બહુ વધારે રાખું છું. વિરાટ કોહલી પર પણ રાખું છું. વિરાટ કોહલી ડેફિનેટલી એક રન મશીન છે, એમાં કોઈ બહેમત નથી. ભારતની સ્પિન વિકેટો ઉપર યસ વી વર નોટ એબલ ટુ ફેસ ધ ન્યૂઝીલેન્ડ પ્રોપરલી, પણ હું માનું છું કે અહીંયા આગળ એ સારું રમતા. તમારી પાસે ગિલ છે હુ ઇઝ નોટ પ્લેઇંગ, અગેન રાહુલ છે તમારી પાસે, એની પણ એક સારી છે, 8 સેન્ચુરી એણે પણ ફટકારી છે. એટલે હી ઓલ્સો કે સૌથી મહત્વનો માણસ જો કોઈ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હોય તો એ છે રિષભ પંત. આ જે ખેલાડી ઓસ્ટ્રેલિયા સામે રમે છે તો આપણને એમ થાય કે આ એક સામાન્ય બોલરની માફક રમે છે. પેટ કમિન્સને ટેસ્ટ મેચમાં સિક્સર મારી શકે છે, કોઈ પણ બોલર સ્ટાર્કને પણ એ ફટકારી શકે છે. તો એની જે હિંમત છે, એની જે રમત છે, એની જે આક્રમકતા છે એને દાદ આપવી પડે. એની તમે જુઓ તો 38 ટેસ્ટ મેચોમાં છે, એમાં
6 સેન્ચુરી અત્યાર સુધી ઓલરેડી થઈ ચૂકી છે અને એની જે એવરેજ છે 44.14ની છે. મીન્સ ઇઝ વેરી ગુડ, જેને કહી શકાય એવી એવરેજ ધરાવે છે. રિષભ પંત ગયા વખતે બહુ જ સારું પ્રદર્શન કરીને ભારતને જીતાડવામાં બહુ મહત્વનો ફાળો એણે ભજવ્યો હતો. એટલે આ વખતે અગેન વી વિલ બી લુકિંગ, તમે જુઓ ઇવન અગેન્સ્ટ ન્યૂઝીલેન્ડ હી પ્લેડ વેલ. તો હું માનું છું કે સંકટ સમયની સાંકળ છે. અને બીજું કે વિદેશમાં ખાસ કરીને ઓસ્ટ્રેલિયામાં રિષભ પંત એ ખૂબ સારું રમે છે. હી કનેક્ટ્સ ધ બોલ વેરી વેલ અને પર્ટિક્યુલરલી ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર સામે રમવું એ રિષભ પંતને ગમે છે. એટલે આપણે ધારો કે પહેલી મેચની અંદર જીતવા માટેના પ્રયત્નો આપણે કરવા હોય તો યશસ્વી જયસ્વાલ છે તમારી પાસે રાહુલ છે અને પંત છે. આ બધા ખેલાડીઓ એક મજબૂત પ્રદર્શન, અને વિરાટ કોહલી છે તો મજબૂત પ્રદર્શન કરી શકે એમ છે. બિલકુલ મજબૂત પ્રદર્શન થાય, કારણ કે એ બેટર્સ પણ છે ને સ્પેશિયલી એઝ ઓન અ પર્સનલ નોટ યશસ્વી જયસ્વાલ સામે જ્યારે નજર કરીએ તો એક પોટેન્શિયલ દેખાય છે ખેલાડીની અંદર, કારણ કે જે પરિસ્થિતિમાંથી એ બહાર આવ્યો છે એવરી મેચ ઈ ટુક વેરી સિરિયસલી ઇન ગેમ. એટલે ક્યાંક એક પોટેન્શિયલ બહુ આગળ જવાનું એનામાં દેખાઈ રહ્યું છે. પરંતુ સામે પક્ષે જ્યારે હવે બોલિંગ ડિપાર્ટમેન્ટની જ્યારે અશોકભાઈ વાત થાય, પેટ કમિન્સ છે, સ્ટાર્ક છે, હેઝલવુડ છે, એક બાજુ 900 વિકેટો ટોટલ જો કમ્બાઈન કરીએ તો 900 વિકેટોનો આંકડો છે. બીજી બાજુ આપણી પાસે જે બેન્ચ સ્ટ્રેન્થ છે બોલિંગની અંદર, બુમરાહ છે, સિરાજ છે, 6 બીજા જે ફાસ્ટ બોલર્સ છે, 264 કે 269 જેટલી વિકેટો છે. ક્યાંક આંકડાકીય આ પલડું કેટલું ઉપર નીચે થઈ રહ્યું છે અને કેટલી સરખામણી આ થઈ શકે આ પ્લેયર્સની એકબીજા સાથે? વેલ, તમે કહ્યું એ તો છે જ, એમાં કોઈ બેમત. 900 વિકેટો અને 260 270 વિકેટ, કેટલો મોટો ડિફરન્સ. અને 3 ખૂંખાર જેને કહેવાય ફાસ્ટ બોલર્સ વર્લ્ડના, ઓસ્ટ્રેલિયાના નહીં, હું તો વર્લ્ડના કહું છું, કે જે વિકેટો બ્રેકફાસ્ટની જેમ ખાય છે. 900 વિકેટો છે ત્રણેય જણાની ભેગી થઈને. યુ કેન જસ્ટ ઇમેજિન. અને આપણે 260 250 બધાની થઈને, બુમરાહ આવી ગયો એની અંદર, પંત આવી ગયો, બાકીના જે ખેલાડીઓ નવા ખેલાડીઓ એ આવી ગયા, તો આ બધાને ભેગા થઈને 265 કેવી જે તમે કહી એટલી થાય. તો આ જે એક્સપિરિયન્સ છે એ તો રહેવાનો. અને પર્ટિક્યુલરલી દે આર મોસ્ટ ડેન્જરસ ઇન ધેર ઓન ડેન, એટલે કે પોતાના મેદાન ઉપર. કારણ કે ઓબ્વિયસ છે કે એમની જે પીચ છે, ફાસ્ટ પીચ હોય, ફાસ્ટ ટ્રેક હોય, એની ઉપર આ 3 ખેલાડીઓને રમવા એક બહુ મોટો પડકાર છે. અત્યાર સુધી મેં કહ્યું એ પ્રમાણે કે તમારી પાસે ચેતેશ્વર પુજારા હતા, અજિંક્ય રાણે હતા, આ બધા ખેલાડીઓ જે છે ટેસ્ટ મેચના ખાઈ બદલા ખેલાડીઓ, એમ કે ના એ રમે છે એમ. હવે જ્યારે નવા ખેલાડીઓ છે એ એમને કઈ રીતે કાઉન્ટર કરે છે. અને બીજું સૌથી મહત્વની વાત, નવા ખેલાડીઓની વાત તમે કરો તો ત્યાં સવાલ એ આવે કે ભાઈ એમનામાં સંયમ કેટલો છે. ફાસ્ટ બોલિંગમાં તો સંયમ તમારી પાસે જોઈએ કે તમે પેલો દોડતો આવે ને તમે એને થકવી નાખો, બોલ જવા દો ઓફ સ્ટમ્પની બહાર. પણ કારણ કે T20 અને વન ડે ક્રિકેટ પણ આની અંદર મિક્સ થઈ જાય છે, એટલે બેટ્સમેનો એ શોટ મારવા માટે થોડા લલચાઈ પણ જાય. એટલે અહીંયા આગળ ટેસ્ટ મેચને રિલેટેડ, ટેસ્ટ મેચને અનુકૂળ આવે એવી બેટિંગ શૈલીની જરૂર છે. એટલે એ બેટિંગ શૈલી જરૂર છે. એટલે એ ખાસ. અને અનુભવ તમે નહીં માનો, પણ આ ભલે હમણાં આટલી બધી વિકેટો લીધી, પણ ભારત સામે સૌથી વધારે વિકેટ ત્યાંના સ્પિનરે લીધી, લોયને 121 સમથિંગ વિકેટો લીધી છે. એટલે એવું કંઈ નથી કે સ્પિનરોએ વિકેટ નથી લીધી. ત્યાં પ્રોબ્લેમ એ છે કે ફાસ્ટ બોલરો શરૂઆતમાં ગાબડા પાડી આપે છે અને પછી નાથન લયન આવીને એની બોલિંગમાં બધું બાકી ફતાઈ દે છે. ભારત પાસે બી સારા બોલર્સ છે, નો ડાઉટ અબાઉટ ઇટ. અશ્વિન જાડેજા એમના કરતાં બહુ રમ્યા છે અને બહુ વિકેટો લીધી. પણ ભારતની બેટિંગ અને જો આ બોલર્સ તમે 3 સ્ટાર્ક, કમિન્સ અને હેઝલવુડ જુઓ અને લાયન જુઓ, તો હું માનું છું કે થોડું પલડું ભારે આપણને ઓસ્ટ્રેલિયાનું લાગે ખરું. બિલકુલ. જ્યારે સ્પિન બોલિંગ ડિપાર્ટમેન્ટની જો વાત કરીએ તો જાડેજા છે, અશ્વિન છે, મળીને 77 ટેસ્ટની અંદર 319 વિકેટો લીધી છે, 105 મેચોમાં 536 વિકેટો. જ્યારે ઓસ્ટ્રેલિયા અને સ્પિન ડિપાર્ટમેન્ટની અંદર આખી જ્યારે સરખામણી કરવામાં આવે તો કોનું પલડું સ્પિન ડિપાર્ટમેન્ટમાં પણ ભારે લાગી રહ્યું છે? અને શું લાગી રહ્યું છે કે ફાસ્ટ પીચ ઉપર હજુ કદાચ 3 સ્પિનર સાથે ટીમ ઇન્ડિયા જઈ શકે છે, નહીં જઈ શકે? શું પરિસ્થિતિ બની રહી છે સ્પિન? બહુ સાચી વાત કરી તમે કે ભાઈ ભારતનું પલડું સ્પિનર્સમાં તો ભારે છે જ. વી આર મચ બેટર ધેન ઓસ્ટ્રેલિયા, નંબર 1. પણ સૌથી વધારે વિકેટો જો કોઈ ઓસ્ટ્રેલિયન બોલર્સે લીધી હોય ભારતની તો એ નાથન લિયોન છે. 121 વિકેટો લીધી છે. અને વિરાટ કોહલીની વિકેટ મોટા ભાગે એણે
નાથન લયોને જ લીધી છે. એટલે આપણી પાસે જ્યાં ગણ્યા ગાંઠા ખેલાડીઓ હોય કે જે ખરેખર ઝીલી શકે, એમાં જો આ રીતના એકાદ મહત્ત્વના ખેલાડીને આઉટ કરવાનું કૌશલ્ય, એમ તો જો કે 6 વિકેટ 7 વિકેટો લીધી છે, એટલે ઇટ્સ નોટ દેટ નાથન લાયન ઇઝ નોટ અ ગુડ બોલર, બટ વેરી ઇન્ટેલિજન્ટ. અને ખાસ કરીને વિરાટ કોહલી માટે બહુ મોટો સિરદર્દ જેવો છે, કારણ કે હી હેઝ ટેકન મેક્સિમમ ટાઈમ એને આઉટ એને કર્યો છે. તો હું માનું છું કે નાથન લાયનનું માત્ર એક જ સ્પિનર છે, પણ એ ભારે પડી શકે એમ છે. ભારતની પાસે સ્પિનર્સ છે, એમાં અશ્વિન તમને ડેફિનેટલી ભારે પડે, કારણ કે રવિન્દ્ર જાડેજાની બોલિંગ થોડી બી ફ્લેટ આવે, એટલે હી કેન બી પ્લેડ રાધર. પણ અશ્વિન હેઝ ગોટ એ વેરાયટી ઓફ બોલિંગ, એની પાસે વેરાયટી બહુ છે, સ્પિન છે, ફ્લાઇટ, કેરમ બોલ છે, આ છે, તે છે. તો હી હેઝ ગોટ દેટ સક્સેસ. એટલે આપણી પાસે સ્પિન ડિપાર્ટમેન્ટ જોરદાર છે, એમાં બેમત નહીં. પણ એ લોકોનું ખાલી એક જ સ્પિનર છે આપણને ભારે પડે છે, અને એ ખાસ આપણે ધ્યાન રાખવાનું. ઇવન લાસ્ટ ટાઈમની જે સિરીઝ હતી, હી હેઝ ટેકન ધ મેક્સિમમ વિકેટ. એની આગળની સિરીઝમાં પણ હી વોઝ ધ મેન હુ હેઝ ટેકન ધ વિકેટ. ભલે જીત્યા આપણે, પણ વિકેટો એને લીધી છે. એટલે તમારે ફાસ્ટ બોલર્સ અને આ નાથન લિયોનનું ધ્યાન રાખવાનું છે, જ્યારે પેલા લોકોએ આપણા સ્પિનરોનું ધ્યાન રાખવાનું છે. બિલકુલ. એક છેલ્લી મિનિટ છે, એની અંદર એક છેલ્લો પ્રશ્ન એ થઈ રહ્યો છે કે જ્યારે સરખામણી થઈ રહી છે, તો એક ટોપ દિગ્ગજ બેટર્સની જ્યારે વાત કરીએ, વિરાટ કોહલી છે કે સ્ટીવ સ્મિથ છે, આની કમ્પેરિઝન ત્યારે કરવી હોય તો કેવી રીતે કરી શકાય? એક પ્લેયર છે જેની 29 સદી છે, એક પ્લેયર છે જેની 32 સદીઓ ફટકારી છે. પરંતુ આ વચ્ચે આખા ટીમની જો કમ્પેરિઝન થાય તો ઓસ્ટ્રેલિયા કેવી ટીમ કે જે આપણા ઘર આંગણે આમી 2023માં જ્યારે વર્લ્ડ કપની વાત કરીએ તો એ અંડર પ્રેશરની અંદર રમીને પણ જીતી જાય છે. શું એ પ્રેશર ભારત ઝીલી શકશે? કારણ કે ઓસ્ટ્રેલિયાની ધરતી ઉપર છે, એ પ્રેશર તો આવવાનું જ, બટ ઓબ્વિયસ વસ્તુ છે ઇનડાયરેક્ટલી. શું એ આપણે કરી શકીશું? ડેફિનેટલી આપણે કર્યું છે. છેલ્લી બંને સિરીઝ આપણે ત્યાં જઈને એમને માર્યા છે, પણ ખેલાડીઓ બદલાયા છે. હવે સવાલ એ છે કે પહેલી ટેસ્ટ મેચમાં એકચ્યુઅલી ખબર પડશે કે હાઉ ધીસ ન્યૂ કમર્સ, અથવા તો ન્યૂ કમર્સ કરતાં ખાસ કરીને યુવા ખેલાડીઓ છે, એ કેટલા એડજસ્ટ થઈ શકે છે. સૌથી મોટી જે તકો મળવાની છે, રાહુલ ઓપનિંગ કરે છે એના માટે પણ એક પડકાર છે. શુભમન ગિલ નથી એટલે તમારી પાસે સરફરાઝ ઉપર દબાણ આવશે, એ પણ એક પડકાર છે. યશસ્વી જયસ્વાલ ઉપર એક પડકાર છે કે આપણે વી આર ડિપેન્ડિંગ સો મચ ઓન હિમ. તો આ ખેલાડીઓ કેવો પ્રતિભાવ આપે છે એના ઉપર આખી ટેસ્ટ મેચ આપણે એમને હરાવ્યા છે, વી હેવ ગોટ. પણ એ જે લેજન્ડ્સ હતા, એ લેજન્ડ્સ અત્યારે નથી આપણી પાસે. એ જે કલાકોના કલાકો માથું ખપાઈને બેસે કે નહીં, ગમે તે કમબોટમાં આપણે આઉટ નથી થવું, એ જે એ જનૂન છે એ નથી. મેં કહ્યું એ પ્રમાણે કે આ બધા શોર્ટ ક્રિકેટ રમેલા છે, એટલે એ થોડીક એમને નડી જાય છે. એ જો વ્યવસ્થિત સંભાળી શકે તો ડેફિનેટલી આ ટીમ પણ જોરદાર પડી શકે છે. અથવા તો તમે જ્યારે ઓસ્ટ્રેલિયાની વાત કરો તો ઓસ્ટ્રેલિયા હેઝ ગોટ, યસ, તમે કીધું સ્ટીવ સ્મિથ ઇઝ ધ મોસ્ટ ડેન્જરસ બેટ્સમેન, એમાં કોઈ બેમત નથી. આપણા વિરાટ કોહલી કરતાં ઓછી મેચો રમ્યો છે, વધારે સદીઓ એને મારી છે. એ જ પ્રમાણે વિરાટ કોહલીનું છે. ત્યાર પછી તમારી પાસે લાબુશને છે, ઉસ્માન ખ્વાજા છે, આ જે બધા ખેલાડીઓ છે એ બી લગભગ 15 સદી એણે મારી છે. સ્ટીવ સ્મિથે 32 મારી છે, લાબુશનેની 11 સદી છે, ટ્રેવિસ હેડની 7 સદી છે. તો દે હેવ ગોટ એ ટ્રેમેન્ડસ એક્સપિરિયન્સ. અને સૌથી મહત્ત્વની બાબત જો હોય તો એમનું બોલિંગ ડિપાર્ટમેન્ટ છે કે જે ભારતને કોઈ પણ ક્ષણે ભારે પડી શકે છે. ફાસ્ટ બોલિંગ છે, ચલો બચી ગયા તો પેલો સ્પિનર આવીને વિકેટો લઈ જાય, તો તમારી પાસે એ કોમ્પેક્ટ ટીમને સંભાળે. અને બીજી તમે જે કહ્યું એ પ્રમાણે એ મોઢામાંથી કોળિયા છીનવવાનું કામ કરે એવી જબરજસ્ત ટીમ છે. એ કોઈ દળ હારવા માગતા જ નથી. કમબોટ મેં તમને ખ્યાલ હોય તો થોડા વખત પહેલાં બોલ ટેમ્પરિંગમાં ટીમ ફસાઈ હતી અને 2 ખેલાડીઓ સ્ટીવ સ્મિથ અને વોર્નર ફસાયા હતા, બિકોઝ દે ડોન્ટ વોન્ટ ટુ લૂઝ. એટલે આવી ટીમ, આટલી જનૂની ટીમ છે, એટલા માટે તમે કહ્યું એ પ્રમાણે કોઈ પણ જગ્યાએ આપણને હરાવી શકે તો દુનિયાની કોઈ પણ ટીમને હરાવી શકે. એટલે પડકાર તો રહેવાનો, જનૂન રહેશે, જબરજસ્ત મેચો પણ રહેશે, બટ એમાંથી બહાર નીકળીને જો લાસ્ટ ટાઈમ આપણે જીતી શક્યા હોત, આપણે એવા મેદાન ઉપર જીત્યા છે ગબાના કે જે મેદાન ઉપર એ લોકોને કોઈ દિવસ કોઈ હરાઈ નથી શક્યું, એમાં આપણે એમને હરાયા. એટલે વી હેવ ડન વન્ડર્સ. અને એ વખતે નામી ખેલાડીઓ નહોતા તે છતાંય. પણ એ વસ્તુ ના ભૂલવી જોઈએ કે આપણે ત્યાં આગળ પહેલી ટેસ્ટમાં માત્ર 36 રનમાં ઓલ આઉટ થઈ ગયા હતા. એ પણ એટલો જ મોટો રેકોર્ડ છે. તો હું માનું છું ત્યાં સુધી પડકાર છે, પણ આ પડકાર ઝીલી શકાય એવો તો છે. બિલકુલ. દર્શક મિત્રો, પ્રવાસ મુશ્કેલ ભલે છે પરંતુ અસંભવ નથી, કારણ કે જો એ કોન્ફિડન્સ, એ જનૂન જે રીતે ઓસ્ટ્રેલિયાની ટીમમાં આપણે વાત કરીએ છીએ, એ જનૂન ક્યાંક ભારતની ટીમમાં અને પ્લેયરો પણ એ જનૂનથી જીતની
કિલિંગ ઇન્સ્ટિંક્ટ સાથે આગળ વધશો તો ચોક્કસથી આપણને એ જીત મળશે. અને જે રીતે અશોકભાઈએ વાતચીત કરી કે પહેલી જ્યારે મેચ થશે એટલે ઓવરઓલ કહેવાય ને કે ખ્યાલ આવશે કે એનાલિસિસ પ્રોપર આપણને સામે આવશે કે કઈ દિશામાં મેચો હવે આગળ વધશે ને કઈ દિશામાં પ્લેયરો રમી રહ્યા છે, શું સમીકરણો બની રહ્યા છે. ખેર, આશા અને અપેક્ષા એ જ છે કે ભારત ઓસ્ટ્રેલિયાની ધરતી ઉપર જાય, પ્રવાસે અને પોતાનો ઝંડો લગાવીને આવે ને જીતનો તખતો લઈને આવે, એ જ આશા સાથે કાર્યક્રમને પૂર્ણ કરે છે. અશોકભાઈ, આપ અમારી સાથે જોડાયા, દર્શક મિત્રોને માહિતી આપી બદલ આપનો આભાર. થેન્ક યુ. દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોની અત્યારની રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું. નમસ્કાર.